નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 3 જેનું નામ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. ધોરણ 8 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3. એમાં આપણે છેલ્લે શું ભણ્યા હતા મિત્રો? તો કે તાત્કાલિક કારણ ભણી ગયા. બરોબર, ચરબી વાળું કે ભાઈ ગાય અને ભૂંડડાની ચરબીનો ઉપયોગ થાય છે કારતૂસમાં, એટલે આપણા ભારતના લોકોએ શું પાડી દીધી? ના પાડી દીધી. પછી શું થયું? તો કે મંગલ પાંડે હતા. બરોબર, મંગલ પાંડે શું કર્યું? તો કે અંગ્રેજોની સામા થયા. અંગ્રેજોની, કેમ કે મંગલ પાંડે હતા ખૂબ જ કેવા હતા? ઉગ્રવાદી હતા, ખૂબ જ કેવા હતા? ગુસ્સાવાળા હતા. બરોબર, મંગલ પાંડે શું કર્યું? સામે અંગ્રેજોની સામે આવ્યા અને પછી શું કર્યું? તો કે અંગ્રેજોના જે મેજર હતા એને મારી નાખ્યા, એક લેફ્ટનન્ટને મારી નાખ્યા. આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલી હતી. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને એના સ્થળો. શું જોવાનું છે ભાઈ? સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ કોણ હતા? બરોબર, આ વસ્તુ આજે આ લેક્ચરમાં આપણે ભણવાની છે. હવે જુઓ, દિલ્હી પછી જો દિલ્હીમાં શું કર્યું હતું? આપણે દિલ્હીમાં બહાદુર શાહ બીજાને શું કરી દીધું? તો કે ભારતના શહેનશાહ જાહેર કરી દીધા. આપણે શું કર્યું? જાહેર કરી દીધા કે ભાઈ હવે તમારે રાજ કરવાનું છે. હવે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં તો સૌથી પહેલા દિલ્હીમાં શું કર્યું? આપણા મેરઠના જે સિપાહીઓ હતા એ મેરઠના સિપાહીઓએ દિલ્હી જીતી લીધું. બરોબર, પછી ઉત્તર ભારતમાં જુઓ, આ બધા જે સ્થળો છે યાદ રાખવાના છે તમારે. ઉત્તર ભારતમાં ચાલો, ઉત્તર ભારતમાં કોણ કયું છે? તો કે કાનપુર. કયું? ઉત્તર ભારતમાં કાનપુર જે છે, જુઓ અહીંયા કાનપુર છે, લખનઉ છે, ઝાંસી છે, પટણા છે, જગદીશપુર છે અને બરેલીનો છે. બરોબર, આ બધા સ્થળોનો સમાવેશ થાય છે. સૌથી પહેલા ક્યાં થયું? તો કે દિલ્હીમાં, પછી કાનપુરમાં, પછી લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. કેમાં? તો સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં. આ જગ્યાએ બહુ મોટા મોટા હુલ્લડો થયેલા છે. ચાલો, લખનઉના સંગ્રામનું નેતૃત્વ બેગમ, ક્યાં બેગમ? લખનઉ છે એના સંગ્રામનું નેતૃત્વ કોણ કરતું હતું? તો કે બેગમ હજરત મહલે લીધું હતું. કોને? બેગમ હજરત મહલ. જો ધ્યાન રાખજો, શું કીધું? બેગમ હજરત મહલ. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. કોણ હતું? તો કે બેગમ હજરત મહલે શું કર્યું? લખનૌના સંગ્રામનું નેતૃત્વ. એના વડા કોણ હતા? એના કેપ્ટન કોણ હતા? તો કે બેગમ હજરત મહલ હતા. કોણ હતા? બેગમ હજરત મહલ. જ્યારે ઝાંસીના રાણી એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. હવે ઝાંસીના રાણી જુઓ, ઝાંસીના રાણી એટલે કે આ ચાલો ફોટામાં જુઓ, ઝાંસીના રાણી છે રાણી લક્ષ્મીબાઈ જે છે ઝાંસીના રાણી. એને શું કર્યું? તો કે વિશાળ લશ્કર સાથે, એનું જે લશ્કર હતું એની સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયેલા હતા. તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. જો તમને એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે કે ઝાંસીની રાણીએ કયા બે સ્થળોમાં અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું? તો કાલપી અને ગ્વાલિયર. બરોબર. હવે બિહારના જાગીરદાર કોણ? બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. જુઓ કેટલા વર્ષની ઉંમરે? 82 વર્ષના હતા, છતાં પણ એ બિહારના જાગીરદાર કુંવરસિંહ જે હતા
એને 82 વર્ષની વયે પણ સંગ્રામનું નેતૃત્વ કરેલું હતું. યાદ રાખજો, 82 વર્ષે પણ સંગ્રામનું નેતૃત્વ કરેલું હતું. બરોબર. હવે બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. બરેલી પ્રદેશ છે એમાં જે બહાદુર ખાન હતા એ શું હતા? આપણા મુખ્ય નેતા હતા. કોણ? બહાદુર ખાન. યાદ રાખજો, તમારી બુકમાં પણ આ એક માર્કના જે ક્વેશ્ચન હું કહું છું એ બધા તમારે લખવાના છે. બરોબર. ચાલો, હવે કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કઈ જગ્યાએ? જો કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણ કરતા હતા? તો કે નાના સાહેબ પેશવા જે હતા એ કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કરતા હતા. કોણ? નાના સાહેબ પેશવા. તેમના પ્રધાન કોણ હતા? તો કે તાત્યા ટોપે. જો આપણે સૌથી પહેલા તાત્યા ટોપેનું નામ આવ્યું છે, નાના સાહેબનું નામ પણ આવેલું છે પાઠની શરૂઆતમાં. બરોબર. એ કાનપુરના સંગ્રામનું નેતૃત્વ કોણ કરતા હતા? નાના સાહેબ પેશવા. ને એના પ્રધાન કોણ હતા? તો કે તાત્યા ટોપે. હવે આ સિવાય ઈસવીસન 1857 નો સંગ્રામ બીજી ઘણી બધી જગ્યાએ થયો. તો એવું જરૂરી નથી કે ખાલી આટલી જગ્યાએ થયો, બીજી ઘણી બધી જગ્યાએ થયો. કઈ કઈ જગ્યાએ? તો કે જુઓ, સૌથી પહેલા બનારસ, પછી ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, પછી તો કે ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, પછી બીજી કઈ જગ્યાએ? તો કે કોલ્હાપુર, પછી તો કે સાવંતવાડી. અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થયો? અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, પછી તો કે ઘેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો. તો જો આ સંગ્રામ બધી જગ્યાએ ચાલુ હતો. કોઈ એક જગ્યાએ કે બે જગ્યાએ ચાલુ હતો એવું જ હતું નહીં, બધી જગ્યાએ સંગ્રામો ચાલુ હતા. ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું. આણંદમાં કોને કર્યું હતું નેતૃત્વ? ચાલો જોઈએ. આણંદમાં નેતૃત્વ કર્યું ગરબડદાસ મુખીએ. વિદ્રોહનું નેતૃત્વ કરેલું હતું આણંદમાં. તમને એક માર્કમાં પૂછે તો શું લખવાનું? તો કે ગરબડદાસ મુખી. ઓકે. તો જોધા માણેક અને મૂળુ માણેક, જે છે એ દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. જોધા માણેક અને મૂળુ માણેક જે હતા એ દ્વારકા અને દ્વારકાની બાજુમાં ઓખા, એટલે બંને વિસ્તારમાં અંગ્રેજો સામે ઉતર્યા હતા. પછી મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવીને પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. જો આદિવાસીઓએ પણ શું કરેલું હતું? અંગ્રેજો સામે લડત લડેલી હતી. હવે આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ શું કરેલો હતો? ભાગ લીધેલો હતો. એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. કેવી દ્રષ્ટિએ એ બધા એ લડતમાં કે સમગ્ર ભારતની જવાબદારી પોતાના ઉપર છે એવી રીતે પોતાનું સમજીને અંગ્રેજો સામે શું કરતા હતા? લડત કરતા હતા. ખબર પડી? હા. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે લાસ્ટ ટોપિક છેલ્લું જે છે જોઈ લઈએ, પછી આપણે આ પાઠની શું કરી લઈશું? તો કે આ પાઠનું આપણે પૂર્ણ જાહેર કરી દઈએ. હવે સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો. સંગ્રામનું શું પરિણામ આવ્યું, નિષ્ફળતાના શું કારણો હતા એ જોઈએ આપણે. હવે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. જો આપણે આ સંગ્રામ હતો એ જીતી ગયેલા હતા નહીં, પણ પ્રયત્ન આપણે બહુ કરેલો છે આમાં. ભલે જીતા નહીં પણ આપણે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. હવે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ
એટલે કે મુખ્ય પરિણામ શું હતું, રિઝલ્ટ શું આવ્યું આપણને, ભારતીયો હારી ગયા. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો. જો પહેલા શું કરતા હતા તો કે દિલ્હી જીતી લીધું, ઓલું જીતી લીધું, ઓલું જીતી લીધું, બહુ પ્રયત્નો કર્યા હતા અને વિજય પણ થયા હતા. પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના, જો એની પાસે સેના હતી, આપણી પાસે સેના બહુ હતી નહીં. અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારી ગયા. બરોબર. હવે જનરલ કેમ્પબેલ અને યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવીને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. આપણને એમ હતું કે સાલું આ ઈસવીસન 1857નો સંગ્રામ જો આપણે જીતી જાય તો શું થાય, તો કે તો આપણું ભારત દેશ છે એ આઝાદ થઈ ગઈ. પણ એવું થયું નહીં. જનરલ કેમ્પબેલ અને યુરોઝ જેવા બે શક્તિશાળી સેનાપતિઓ હતા કોની પાસે, તો કે અંગ્રેજો પાસે નહીં. એને શું કર્યું, ધીમે ધીમે કરીને આપણા બધા નેતાઓને હરાવી દીધા અને વળી પાછું અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. બરોબર. હવે ઈસવીસન 1857ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો. કેનો? કંપની શાસનનો અંત આવ્યો. જે કંપની રાજ કરતું હતું એનો શું થઈ ગયો, અંત. એ પૂરું થઈ ગયું. હવે કંપની રાજ કરશે ને હવે રાજ કોણ કરશે, કે બ્રિટિશ પાર્લામેન્ટ સીધી રીતે જ ભારતનું શાસન સંભાળી લીધું. બ્રિટિશ પાર્લામેન્ટ એટલે બ્રિટિશની હવે એક યોગ્ય રીતની સરકાર સ્થપાણી, બ્રિટિશ પાર્લામેન્ટ બન્યું અને એને જ શું કર્યું, હવે આખું શાસન સંભાળી લીધું હતું. હવે કંપની આપણી જે ઈસ્ટ ઇન્ડિયા જે બ્રિટિશોની કંપની હતી એ શાસન હવે કરતું. હવે જો તમને આવો પ્રશ્ન પણ પૂછે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત ક્યારે આવ્યો, તો તમારે શું કહેવાનું, ઈસવીસન 1857નો સંગ્રામ જે થયો એમાં શું થયું, ભારતનો જે કંપની શાસન હતા ભારતમાં એનો અંત આવેલો છે. પછી આગળ વધીએ. હવે તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરીને વહીવટી પરિવર્તનો કર્યા. હવે જો અંગ્રેજો ચાલાક હતા, વિદ્રોહ થયો ક્યાંથી, એને વિચાર્યો આ વિદ્રોહ કેવી રીતે થયો, એને શું કર્યું, એનાલિસિસ કર્યું કે આ વિદ્રોહ કેવી રીતે થયો અને વહીવટીમાં શું કર્યું, પરિવર્તનો કરેલા છે. સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા, લશ્કરીનું પુનઃસ્થાપન કરી અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો. બરોબર. તેમણે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી. શું કર્યું, બધાએ ચાલો ભાગલા પાડો અને રાજ કરો. એક જણો ચાલો મુંબઈ વયો જાય, એક જણો ક્યાં વયો જાય, ચાલો દિલ્હીમાં વયો જાય, એક જણો ગુજરાતમાં વયો જાય. બધાએ શું કરવાનું, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. હિન્દુ મુસ્લિમની એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. શું કર્યું, હિન્દુ અને મુસ્લિમ. પહેલા જો અત્યારે જે રીતે હિન્દુ મુસ્લિમોનું ચાલે છે એવું હતું નહીં. હકીકતમાં હિન્દુ મુસ્લિમ, જો તમે પણ સમજો મિત્રો, તમે ભવિષ્યના એક યુવા પેઢી છો, યુવા પેઢીને સમજવું જોઈએ કે હિન્દુ મુસ્લિમનું વેર છે નહીં. આ વેર કોને ઉત્પન્ન કરેલું છે, તો કે અંગ્રેજોએ ઉત્પન્ન કરેલું છે. હિન્દુ મુસ્લિમ ભાઈઓ જ છે, બધા ભેરા જ રહેતા હતા. પણ શું કર્યું, અંગ્રેજોએ એની એકતાને તોડવા શું કરેલું છે, તો કે એવી નીતિ અપનાવી. આમાં આ સંગ્રામ નિષ્ફળ રહ્યો. તેના માટે કેટલાક કારણો જવાબદાર હતા. જેમ કે હવે આ સંગ્રામ નિષ્ફળ થવાના કારણો કેટલા છે, તો કે 3 કારણો છે. સૌથી પહેલા કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. કેનો અભાવ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. સૌથી પહેલું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. જો કોઈ એક નેતા હોય એમ જ બધા કરતા હોય તો કંઈક વ્યવસ્થિત રીતે આપણું સંગ્રામ છે એ આગળ વધે. પણ આમાં તો શું થયું, બધા અલગ અલગ નેતા, ઓલો કે મારે આમ કરવું છે, ઓલો કે મારે આમ કરવું છે, ઓલો કે મારે આમ કરવું છે, તો બધું વિખેરાઈ ગયું. વ્યવસ્થા સરખી ઊભી થઈ નહીં, અવ્યવસ્થા ઊભી થઈ. બરોબર. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા.
જે રાજાઓ હતા એને આપણે કહીએ કે ભાઈ તમે તમારી સેના અમને આપો, જેના દ્વારા અમે અંગ્રેજો સામે શું કરી શકીએ, તો કે અંગ્રેજો સામે અમે ચળવળ કરી શકીએ. પણ રાજાઓને જાગીરદારો માનતા હતા નહીં, કેમ કે એનામાં શું હતી, હવા હતી. બરોબર. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. જો રાજાઓ પાસે શિસ્ત નહોતી કે ભાઈ વ્યવસ્થિત રીતે રહેવું, આ તે એવું કાંઈ હતું નહીં. કોની સાથે કેવી રીતે બોલવું એવું કાંઈ ખબર પડતી નહીં. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જો બહાદુર શાહ હતા એને આપણે દિલ્હીની ગાદીએ બેસાડી દીધા હતા નેતા તરીકે. બરોબર. બહાદુર શાહ પણ એક નેતા હતા. એ પણ કેવા હતા, વૃદ્ધ હતા. બહાદુર શાહ હતા કેવા હતા, વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું કારણ બન્યું. હવે જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ હતા. બરોબર. તમિલનાડુ હોય તો એમાં અલગ, ગુજરાતમાં તો કે અલગ નેતા. આ રીતે હતું. એટલે કોઈ મુખ્ય નેતા હતું નહીં. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. એટલે કેન્દ્રીય, આપણે કેમ કેન્દ્ર સરકાર છે અત્યારે, બરોબર, અત્યારે ભાજપની સરકાર છે તો એ જ બધું ચલાવે છે. કેન્દ્રીય સરકાર છે, આખા ભારતમાં એ જ હેન્ડલ કરે. ભાજપ સરકાર, ભાજપ સરકાર. બરોબર. આમાં શું હતું તો કે એવું કાંઈ નહીં, બીજા નેતા જે કેમ કરવા. બીજું શું છે તો કે અંગ્રેજોની લશ્કરી તાકાત. જો અંગ્રેજોની લશ્કરી તાકાત જે હતી એ પણ બહુ વધારે હતી, એટલા માટે પણ આપણે નિષ્ફળ થયેલા છીએ. ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અનેક સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સંગ્રામ એટલે કે સરંજામ, રેલવે, તાર વ્યવસ્થા હતા. આપણી પાસે એવું કાંઈ નહોતું. બરોબર. અંગ્રેજ સૈનિકો જે હતા એની પાસે શું હતું તો કે આધુનિક લશ્કરી શસ્ત્ર હતા, રેલવે હતી, એને એકબીજાથી બીજી જગ્યાએ જો એના હથિયારો પહોંચાડો હોય તો સ્પીડમાં પહોંચી જતા. તાર વ્યવસ્થા હતી, સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પીડમાં પહોંચી જતો. આપણી પાસે એવું કાંઈ હતું નહીં. શક્તિશાળી સેનાપતિઓની મદદથી પણ તેમણે આ સંગ્રામને બહુ ઝડપીથી દબાવી દીધો. એના સેનાપતિઓ શક્તિશાળી હતા, બુદ્ધિજીવી હતા. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ રહ્યું. જો હવે અહીંયા બહુ હુલ્લડો ઉપડા હતા અંગ્રેજોના. શું થયું, અંગ્રેજોએ એમ કીધું કે સાલું અહીંયા તો પહોંચાતું નથી, આપણા સૈનિકો ઓછા થઈ જાય. તરત જ તાર વ્યવહારથી ટપાલ લખી ઇંગ્લેન્ડમાં કે ભાઈ અહીંયા જલ્દી અમને શું કરો તો કે નવા સૈનિકો મોકલો, કેમ કે અહીંયા ભારતમાં સંગ્રામ ચાલુ છે અને સંગ્રામ ચાલુ હોવાને લીધે અમે બધા એ લોકોને રોકવા માંગીએ છીએ. એવો શું કર્યો ઇંગ્લેન્ડ, એ લોકોએ ટપાલ મોકલી તાર વ્યવસ્થા દ્વારા. તો ઇંગ્લેન્ડ શું કર્યું ભાઈ, ઇંગ્લેન્ડ હતા એની પાસે તો સત્તા હતી, એની પાસે નૌકાદળ હતું, એટલે કે વહાણ હતા સૈનિકો ભરેલા. એ બધાએ શું કર્યું, નવા વહાણો મોકલ્યા અને ભારતમાં નવા સૈનિકો મોકલ્યા. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ નહોતું. બરોબર. રાણી લક્ષ્મીબાઈ હતા, એની પાસે મોટી ફૌજ હતી. તાત્યા ટોપે હતા, એની પાસે મોટી ફૌજ હતી. આ સિવાય કોઈ પાસે મોટી ફૌજ હતી નહીં. ચાલો બીજા અન્ય કારણો શું છે જોઈએ. મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. મોટા ભાગના રાજાઓ શું કે આ સંગ્રામમાં પડવું છે નહીં. મોટા ભાગના રાજાઓને કાંઈ ખબર હોય નહીં, એવી રીતે વર્તન કરતા. બરોબર. પછી એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. બોલો, આ રાજા કેવા કહેવાય, આપણા ભારત દેશનું નાક કપાવે એવા રાજા હતા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલ, આ બધા જે રાજાઓ હતા, આ પ્રદેશના રાજાઓ હતા, એને અંગ્રેજોને સહકાર કરતા હતા. દિયો ભારતના માણસોને મારો, સહકાર દેતા હતા. બરોબર. શીખો અને ગુરખાઓ એ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડી. શીખ લોકો જે હતા, ગુરખાઓ એટલે કે નેપાળના લોકોને ગુરખાઓ કહેવામાં આવતા.
એ લોકોએ પણ શું કીધું, અંગ્રેજીઓને સાથ દીધો અને આ સંગ્રામની નિષ્ફળતા બની આપણી. વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવો આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો ને આ બધા કારણોથી સંગ્રામ શું થયો, નિષ્ફળ ગયો. છેલ્લું જોઈએ સંગ્રામનું સ્વરૂપ કેવું હતું. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિકો વિદ્રોહ કહે છે. અંગ્રેજો છે એને શું કહે, માત્ર સૈનિક વિદ્રોહ જ છે, બીજું કાંઈ છે નહીં, ખાલી સૈનિકો દ્વારા કરેલો વિદ્રોહ છે. પણ એને એ તો ખાલી કહેવા માટે હતું, બાકી આર્થિક કારણો પણ હતા સંગ્રામની શરૂઆત કરવાના, સામાજિક કારણો પણ હતા, બીજા લોકો પણ કેવા હતા, જોડાયેલા હતા, બીજા લોકોને પણ ઘણું બધું કષ્ટ મળેલું હતું, બરોબર. તો એ બધા લોકો પણ જોડાયેલા હતા. પણ અંગ્રેજોએ શું કહ્યું હતું કે આ તો ખાલી સૈનિકોએ જ કરેલું છે એમ. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. બોલો, કેટલાક ભારતીયો તો એવું માને છે આ તો ખાલી જનવિદ્રોહ છે, બરોબર. ઇંગ્લેન્ડના રાજપુરુષ કોણ હતા? ઇંગ્લેન્ડના રાજપુરુષ તો કે ડિઝરાયલી, અને તેણે રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. એને શું કીધું? ડિઝરાયલી જે હતા એને શું કીધું કે રાજકીય અને ધાર્મિક બળવો છે. આ તો શું હતું? રાજકીય અને ધાર્મિક બળવો હતો, બીજું કાંઈ હતું નહીં. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે, બરોબર. આપણા વિનાયક દામોદર સાવરકર જે હતા એને એમ કીધું કે આ તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. સ્વાતંત્ર્ય ની ચળવળની શરૂઆત હતી. ભલે આપણે 1947માં આઝાદ થયા હતી, પણ શરૂઆત ક્યારથી થઈ ગઈ હતી? 1857થી આ લોકો વિરોધ કરતા આવ્યા છે અંગ્રેજોનો. ત્યારબાદ 1947માં આપણને આઝાદી મળેલી છે. આવું જ પટ્ટાભી સીતા રામૈયાનું માનવું છે. પટ્ટાભી સીતા રામૈયા જે હતા એનું પણ આવું જ માનવું છે કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ગયેલી છે. ડોક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામ ની ઉપમા આપે છે. ડોક્ટર સેને પણ એવું જ કીધું કે આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે ભાઈ. જો કે સિપાહીઓના બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું, તે ચોક્કસ છે. સિપાહીઓ તો ઠીક, પણ બધા લોકો એક સાથે આ સંગ્રામ કર્યો છે એ સિપાહીઓ ખાલી કરે એના કરતા વધારે પ્રભાવી હતા. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધાએ બતાવેલી વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણાનો સ્ત્રોત હતો તેમ કહી શકાય. જો આમાં રાજાઓ પણ જોડાયેલા, બધા રાજા નહોતા જોડાવા, ઘણા બધા રાજાઓ જોડાયેલા હતા. જાગીરદારો, જે જમીનદારો એ પણ જોડાયા હતા, ખેડૂતો, આદિવાસીઓ બધાએ જોડાયા હતા. એટલે હવે શું થાય? હવે જે નવી પેઢીઓ એને શું મળે? પ્રેરણા મળે કે આપણે દેશ આઝાદ કરવાનો છે, એવું કહી શકાય છે. જો આ હતો આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ચેપ્ટર નંબર 3, એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે હોમવર્કમાં આજે જેટલું ચાલેલું છે એટલું તમારે એક વખત લખવાનું છે. કેટલી વખત લખવાનું? એક વખત. ક્યાંથી ચાલુ કર્યું? તો આપણે તાત્કાલિક કારણથી ચાલુ કરેલું હતું, બરોબર, આગલા વિડીયોમાં. એ પણ લખવાનું છે. સંગ્રામની શરૂઆત અને તેનો વિકાસ એ પણ લખવાનું છે. પછી આપણે આજના આ વિડીયામાં, આપણે આજના આ લેક્ચરમાં શું કરેલું છે તો કે મુખ્ય નેતાઓ અને સ્થળો જોયેલા છે, એ તમારે લખવાનું છે. સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો એ પણ એકવાર હોમવર્કમાં લખવાનું છે, બરોબર. આ બધું જેટલું ચાલેલું છે આજે એ આખું બધું હોમવર્કમાં લખવાનું છે. બીજી વસ્તુ કે બધા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આપણું જે સ્વાધ્યાય છે એ તમારી પાક્કી બુક, એટલે કે સામાજિક વિજ્ઞાનની એક અલગ બુક બનાવજો અને એમાં સ્વાધ્યાયમાં પ્રશ્નો અને જવાબ સારા અક્ષરે લખવાના છે. ખબર પડી? ભવિષ્યમાં જ્યારે સ્કૂલ ચાલુ થશે આપણી, ત્યારે બધાની બુક ચેક કરવામાં આવશે, બરોબર, અથવા તો બધાની બુક સ્કૂલ દ્વારા મેળવવામાં આવશે અને ચેક કરવામાં આવશે.
ખબર પડી? તો આ સ્વાધ્યાયની તૈયારી રાખજો બધા. તો આજે આપણે શું કરીએ તો કે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરી દઈએ છીએ. બરોબર. તો ચાલો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે હવે પછીના નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.